ચાલો જાણીએ આજના સમાચાર। રાજસ્થાનના જોધપુર શહેરમાં રચાયેલા નૂતન શિખરબદ્ધ BAPS સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવના પ્રારંભે યોજાઈ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની સ્વાગત સભા। સંતો ભક્તો સહિત ઉપસ્થિત અનેક નામાંકિત મહાનુભાવોએ આ મંદિરના પ્રેરણાદાતા પરમ પૂજ્ય સ્વામીશ્રીનું સ્વાગત કર્યું। આ પ્રસંગે મંદિરની દર્શન યાત્રાએ જોધપુરના મહારાજા માનનીય શ્રી ગજસિંહજી ખાસ ઉપસ્થિત રહ્યા। ભારતીય કલા સંસ્કૃતિનું દર્શન કરાવતા આ મંદિરનું કલા કૌશલ્ય નિહાળી તેઓ ખૂબ પ્રભાવિત થયા। પરમ પૂજ્ય સ્વામીશ્રી સાથે દર્શન મુલાકાત કરી તેઓએ પોતાની ભાવોર્મીઓ વ્યક્ત કરતા આ મંદિરને રાજસ્થાનનું નજરાણું ગણાવ્યું। આ સાથે મંદિરે પધારેલા જોધપુર હાઈકોર્ટના ન્યાયમૂર્તિ ડૉક્ટર પુષ્પેન્દ્ર ભાટીજી અને શ્રી કુલદીપ માથુરજી સહિત અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવોનું પૂજ્ય સંતોએ સ્વાગત કર્યું હતું। સ્વામીશ્રીના દર્શન આશીર્વાદ પ્રાપ્ત કરી સૌએ ધન્યતા અનુભવી હતી। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય તીર્થ વડોદરા જિલ્લાના ચાણસદ ગામે તારીખ 21/9/2025ના રોજ આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની થઈ વિશિષ્ટ ઉજવણી। જેમના દર્શન માત્રે લાખો લોકોને શાંતિનો અનુભવ થતો એવા આધ્યાત્મિક અને સાર્વત્રિક શાંતિના પ્રેરણામૂર્તિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું બાળપણનું નામ જ શાંતિલાલ હતું। એ શાંતિના ધામ સમાન ચાણસદમાં પ્રાસાદિક નારાયણ સરોવરમાં સંતો ભક્તોએ વિશ્વ શાંતિની મંગલ કામનાઓ સાથે વૈદિક શાંતિપાઠનું ગાન કર્યું। સાથે શ્રાદ્ધ પક્ષના આ અંતિમ દિને વૈદિક મહાપૂજા વિધિ દ્વારા સર્વ પિતૃઓના આત્માની શાંતિ માટે મંગલ પ્રાર્થનાઓ કરી હતી। તીર્થસ્થાન ગોંડલના BAPS સ્વામિનારાયણ મંદિરે પવિત્ર ગોંડલી નદીના કિનારે તારીખ 21/9/2025ને ભાદરવી અમાસના દિવસે યોજાઈ વૈદિક મહાપૂજા। શ્રાદ્ધ પક્ષમાં સર્વ પિતૃ મોક્ષાર્થે યોજાયેલી આ મહાપૂજામાં દેશ વિદેશથી પધારેલા હજારો ભક્તો ભાવિકોએ ષોડશોપચાર પૂજન અભિષેકનો લાભ પ્રાપ્ત કર્યો। આ પ્રસંગે ગોંડલના ધારાસભ્ય શ્રી ગીતાબા જાડેજા પણ ખાસ ઉપસ્થિત રહ્યા। આ પૂર્વે તારીખ 17 થી 21 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી શ્રીમદ ભાગવત ગ્રંથ આધારિત પારાયણમાં પૂજ્ય અક્ષર કીર્તિદાસ સ્વામીએ ભક્તો ભાવિકોને સત્સંગ કથામૃતનું રસપાન કરાવ્યું। પૂર્વ આફ્રિકાના કેન્યા દેશની રાજધાની નૈરોબી શહેરમાં તારીખ 19/9/2025ના રોજ યોજાઈ માય ફેમિલી હેપી ફેમિલી વિષયક પ્રેરણા સભા। સ્થાનિક આફ્રિકન ભાઈઓ માટે યોજાયેલી આ સભામાં સૌએ વિવિધ કાર્યક્રમો અને વક્તવ્યો દ્વારા પારિવારિક એકતા અને સંપ દ્વારા સુખી જીવનની પ્રેરણા પ્રાપ્ત કરી। સાથે મંદિરમાં પ્રદર્શન દ્વારા સનાતન હિન્દુ ધર્મના મૂલ્યો વિશે જાણી વ્યસન મુક્ત અને સદાચારયુક્ત જીવન જીવવાની પ્રેરણા પ્રાપ્ત કરી। મહારાષ્ટ્રમાં ધુલેના BAPS સ્વામિનારાયણ મંદિરે તારીખ 20/9/2025ના રોજ NCCના છાત્રો માટે યોજાયો આધ્યાત્મિક પરિસંવાદ। મહારાષ્ટ્ર રાજ્યના NCCની 48 બટાલિયનના છાત્રોએ મંદિરના દર્શન અભિષેક સાથે પૂજ્ય સંતોના પ્રેરક વક્તવ્યો દ્વારા શરીર મન આત્મા સાથે અધ્યાત્મની પ્રેરણાઓ પ્રાપ્ત કરી। અમદાવાદમાં તારીખ 21/9/2025ના રોજ યોજાઈ BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સંચાલિત સિદ્ધાંત સર્વસ્વમ અભ્યાસક્રમનો સંસ્કૃતમાં અભ્યાસ કરતી વિદુષીઓની વિશિષ્ટ પ્રેરણા સભા। હજારો મહિલા બાલિકાઓ યુવતીઓની ઉપસ્થિતિમાં વિદુષીઓએ પ્રભાવક પ્રસ્તુતિ કરી। આ સભામાં મુખ્ય અતિથિ તરીકે પ્રસિદ્ધ વક્તા અને વિદ્વાન પ્રાધ્યાપક શ્રીમતી ડૉક્ટર રંજનાબેન હરીશજી બાલિકા વિદુષીઓ દ્વારા થનાર શાસ્ત્રાર્થમાં અધ્યક્ષ હતા। BAPSની બાલિકાઓ તથા યુવતીઓની પ્રભાવક રજૂઆતથી અભિભૂત થતા તેઓએ જણાવ્યું કે વર્ષો પૂર્વે ગાર્ગી અને મૈત્રેયીના સમયમાં શાસ્ત્રાર્થ થતા હતા, પરંતુ આજે બાલિકાઓ દ્વારા આવી રીતે રજૂ થયેલ શાસ્ત્રાર્થ ખૂબ ગૌરવની વાત છે। શાસ્ત્રાર્થના અંતે બાલિકા વિદુષીઓને સ્મૃતિભેટ આપી તેમણે ખૂબ ખૂબ અભિનંદન આપ્યા। BAPS સંસ્થાની આવી જ વિવિધ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો BAPS પ્રકાશ એપ સાથે।